બોલીએ શ્રી કુળદેવી કાત્રાડ માતની જય. સૂર્યનારાયણ દેવની જય. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી
मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे बोले श्री द्वारिकाधीश
દ્વારિકાધીશ કી જય. गोविन्दाय नमो नमः। भूर्भुवः स्वः। लक्ष्मीनारायण सहिता राधाकृष्णाभ्यां नमः। भागवत परमात्मने नमः। ध्यानम् आवाहनम् आसनं समर्पयामि। आनन्दानुभवं भवे श्रियं वा। कृष्णाय वासुदेवाय गुराये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्देवाय अक्षय पुण्डरीकाक्ष पितृ मोक्षप्रदो भव। नारायणाय बाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः। ॐ भूर्भुवः स्वः व्यासस्वरूपाय नमः। ध्यानम् आवाहनम् आसनं समर्पयामि। ॐ गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करेशिणीं ईश्वरीं सर्वभूतानां तामिहो पवये श्रियं। पुष्पमालिकान् समर्पयामि। हिरण्यावर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः। गन्धाक्षतपुष्पैः सम्पूज्य की जय। ओम जय काना काला प्रभु जय काना काला।
कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तो प्रदक्षिणां पदे पदे બાબા હાથમાં આરતીની થાળી લઈ જમણાય તે પિતૃદેવોને ભાગવત ભગવાનને આરતી આપો. દેવાભિવંદનમ 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 તે તમે આરતી લઈ લ્યો. આત્મરક્ષણાર્થે આત્મકલ્યાણાર્થે આત્મચક્ષુરભિવંદનમ મંત્ર પુષ્પાંજલિ. ઓમ વિદ્યા બુદ્ધિ ધનેશ્વર્યમ પુત્ર પૌત્રાદિ સંપદા પુષ્પાંજલિ રમયા દત્તો ગૃહાણા પરમેશ્વરા. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ આવાહિત સ્થાપિત સર્વદેવી દેવતાભ્યો નમઃ. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરી જવાની. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव त्वमेव सर्वं मम देव देवा मम देव देवा. आवाहित स्थापित देवी देवताभ्यो नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेवाय हरे वासुदेवाय. वासुदेवाय हरि वासुदेवाय. नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वासुदेव बोले या पितृ तरी जाए. वासुदेव बोले ना पितृ तरी जाय. वासुदेव बोले या पितृ. मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. निधये सर्वविद्यानां भेषजे भवरोगिणम्. गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः. श्रीकृष्णराधा वर्गो
ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ जिहवे पिबस्वा मृतमेत देवा गोविंद दामो धर्माधवेदी बोली श्री द्वारिकाधीश की जय कृष्ण कन्हैया लाल की जय आद्य शक्ति गात्राण मात की जय श्रीमद् भागवत महापुराण की जय पितृनारायण देव की जय राधे श्याम भगवान की जय संत श्री राधे श्याम बापू की जय सद्गुरुनाथ भगवान की जय ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे 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 बोले श्री द्वारिकाधीश की जय ओम 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 આજના પરમ એવા શ્રેષ્ઠ મંગલકારી દિવસે ભગવાન દ્વારકાધીશની કૃપાથી પરાંબા ભગવતી આદ્ય શક્તિ બ્રહ્માંડ ભાંડોદરી કરુણામયી આદ્ય શક્તિ કુળદેવી શ્રી કાત્રાણ માતાજીની કૃપાથી અને જેમનું આખા બ્રહ્માંડની અંદર આજના દિવસે પ્રાગટ્ય થયું છે એવા રાઘવેન્દ્ર સરકાર પરમાત્મા શ્રી રામચંદ્ર પરમાત્માની કૃપાથી આકાશમાંથી સ્વર્ગલોકમાંથી જેના આશીર્વાદ સદૈવ માટે વરસી રહ્યા છે એમાં વાળા પરિવારના સર્વ પિતૃદેવતાઓની કૃપાથી અને સદગુરુદેવ શ્રી રાધેશ્યામ બાપુની કૃપાથી એની પ્રેરણાથી આજના શ્રેષ્ઠ મંગલકારી દિવસે ભગવાન ભાગવતજીની આપણે અહીંયા શુભ આરંભ થાય છે તો સરસ મજાની સવારમાં આપણે દેવતાઓની પૂજા કરી સ્થાપિત દેવતાઓની પૂજા કરી ભગવાન ગજાનન ગણપતિ મહારાજની પૂજા કરી કુળદેવી માતાજીની પૂજા કરી સર્વ પિતૃદેવતાઓની અને શ્રીમદ ભાગવત મહાપુરાણની પોથીજીની સ્વાગત વિધિ પૂજા વગેરે કરી અને બરોબર જેને શાસ્ત્રની અંદર અભિજીત મુહૂર્ત કહેવામાં આવ્યું છે એ સુંદર મજાનું વાળા પરિવારને અભિજીત મુહૂર્ત પ્રાપ્ત થયું છે તો એ મુહૂર્તની અંદર આપણે પોથી યાત્રા કરી અને ભાગવતજીના અહીંયા બેસણા થયા
તો વધારે સમય નથી લેવો, પણ આપણું મુહૂર્ત સાચવવા માટે આવો, થોડી વાર માટે મંગલાચરણ કરી એક નાનકડી પરમાત્માનું હરિનામ સંકીર્તન કરી અને આજની પ્રથમ સત્રની જે કથાને આપણે અહીંયા વિરામ કરીશું. અને ભાગવતજીનો આરંભ છે બપોર પછીના બરોબર 3 વાગ્યાના સત્રની અંદર આપણે કરીશું. તો પ્રથમ પહેલા પરમાત્મા શ્રીમદ ભાગવત પુરાણને હૃદયથી પ્રાર્થના, તેમજ આવેલા સમસ્ત ભક્તજનો, વાળા પરિવાર, આવેલા મહેમાનો, તેમજ દરેક ભગવત પ્રેમીઓ, દરેક શ્રોતાઓને તથા અમારા સંગીત વૃંદ, સંગીતના જે સારસ્વતો છે એમને, તેમજ સમસ્ત જે જીવ અહીંયા કથા શ્રવણ કરી રહ્યો છે બધા જ ભગવત પ્રેમીઓને હૃદયથી જય દ્વારકાધીશ, જય ભગવાન. આવો આજની કથાનો આપણે સુંદર મજાના મંગલાચરણથી આપણે આરંભ કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વંશી વિભૂષિતકરા નવનીરનાભા પીતાંબરાદરુણબિં બફલાદરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદર મુખા અરવિંદ નેત્રા કૃષ્ણા પરમ કિમપિ ત્વમહં ન જાનામિ. થોડી વાર માટે પરમાત્માનું હરિનામ સંકીર્તન કરીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રાધે ગોવિંદ ભજમન શ્રી રાધે. Ajma
શુભ એવા વાળા પરિવારના આંગણે અમારા મુખ્ય યજમાન શ્રી જોરુભાઈ ભીમભાઈ વાળા તથા એમનો પૂરો પરિવાર એ વાળા પરિવારના આંગણે જ્યારે શ્રેષ્ઠ મંગલકારી દિવસે પરમાત્મા ભાગવતજીના આજે બેસણા થયા છે, તો આજનો જે દિવસ છે, આજનું જે મુહૂર્ત છે, એનું શાસ્ત્રની અંદર ઘણું બધું મહત્વ છે. આપણે કથા તો 3 વાગ્યા પછી પ્રારંભ કરવો છે, પણ આજની પ્રસ્તાવનાને
સમજી લઈએ તો ભાગવતની અંદર અનેક એના પ્રમાણો બતાવ્યા છે. એની અંદર ઘણા બધા એવો વિસ્તાર મળે છે કે કોઈ પણ પરિવાર ક્યારે ભાગવત કથા કરી શકે, એના માટે કોની કૃપા જોઈએ, ભાગવતનો અવસર કેવા કેવા વ્યક્તિઓને પ્રાપ્ત થાય છે અને ભાગવત કરવાથી શું થાય છે. તો શાસ્ત્રની અંદર, પુરાણની અંદર અનેક એમના પ્રમાણો છે. 7 દિવસની અંદર સંપૂર્ણ ભાગવત કથા આપણે સાંભળવાની છે. વિશેષ કઈ ન કહેતા વાળા પરિવાર, એમાંય અમારા યજમાન શ્રી જોરુભાઈ અને પૂરોય વાળા પરિવાર, અમને એમની સાથે સાથે બધા જ પરિવારજનોએ, સ્નેહીજનોએ, સગા સંબંધીઓ, મિત્રોએ ખૂબ જ સારી એવી મહા મહેનત એમની છે. આની અંદર 3 વસ્તુ, ભાગવત કથા કરવા માટે જ્યારે પ્રારંભ કરીએ ને ત્યારે પ્રારબ્ધ 3 વસ્તુનું હોવું જોઈએ એમ શાસ્ત્રમાં કીધું છે. પેલી તો ભગવાનની કૃપા હોવી જોઈએ, ત્યારે ભાગવત ભગવાન તમારા આંગણે આવે છે. બાકી અનેક સંકલ્પ કર્યા હોય, પેઢી 3-4 પૂરી થઈ જાય તોય ભાગવત કથાનો સંકલ્પ એમનેમ રહે. પણ આ તો એની કૃપા થાય ને, દ્વારિકાના નાથની કૃપા થાય ને, ત્યારે એ વ્યક્તિને રાતના જગાડી અને ઉઠાડે કે આ દિવસે તમારા આંગણે એ જ પિતૃઓને તૃપ્તિ માટે સ્વયં પરમાત્મા સંકલ્પ બની અને મનની અંદર બિરાજિત થઈ જાય, ત્યારે આ ભાગવત કથા કરવાનો સંકલ્પ, એનો વિચાર આવે છે. એ ભાગવત એટલે કે ભગવાનની કૃપા હોય ને, ભગવત કૃપા, એને ન્યા જ ભાગવત થાય. બાકી આ ભાગ્યની વસ્તુ છે. ભાગ્ય વિના નર પાવત નહીં. કદાચ તમારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હોય તો એ સંપત્તિથી ભાગવત કથા ન થાય, પણ સાથે પેલી તો એની કૃપા હોવી જોઈએ, નકર આ ભાગવત થાય નહીં. ભાગવત પરમાત્મા આપણા આંગણે પધારતા આવે જ નહીં. બીજી કૃપા કે એ વાળા પરિવારના પિતૃઓની કૃપા હશે, એટલે આ ભાગવત કરવાનું અહીંયા મન થયું છે અને એનો સંકલ્પ સિદ્ધ થઈ ગયો છે, અને એ પિતૃઓની મુક્તિ થઈ ગઈ છે તો જ આ ભાગવત કથા થાય, બાકી થાય જ નહીં. એ પિતૃઓનો રાજીપો હોય. આપણને એમ થાય પિતૃઓ આપણને નડે છે ને આપણે ભાગવત કથા કરી, ખરેખર એવું હોતું નથી. ભાગવતની અંદર એવું નથી, પણ જેના પિતૃઓની પ્રસન્નતા હોય, જેના ભાગ્ય પ્રબળ હોય, જેને ભગવાનની કૃપા હોય, એના પિતૃઓ પ્રસન્ન હોય, ત્યારે આ ભાગવત છે ને આપણા આંગણે પધારે છે. એટલે આની અંદર આપણે કોઈ એમાં શંકા કરવાની જરૂર નથી. આ પિતૃઓ ખરેખર વાળા પરિવારના રાજીના રેડ છે અને એની કૃપા છે, એટલે ભાગવત ભગવાન અહીંયા આવ્યા છે. એટલે આપણે એક પિતૃઓનું આવાહન કર્યું છે, એક પિતૃઓને આમંત્રણ આપ્યું છે, એક દેવી દેવતાઓને આપણે અહીંયા આમંત્રણ આપ્યું છે. અને વિધિવત ભાગવતજીના શાસ્ત્રની અંદર જે જે પ્રમાણો છે એની અનુસાર આપણે એ કથા સાંભળવાની છે. એટલે વિશેષ આપણે બપોર પછી 3 વાગ્યાના સત્રથી કથા પ્રારંભ કરવો છે, પણ અત્યારે આપણો મધ્યાહન સમય અહીંયા પરિપૂર્ણ થાય છે. અને શાસ્ત્રમાં જેનું અનેરું મહત્વ છે કે બરોબર મધ્યાહન સમય થાય ને ત્યારે ભગવાન રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થાય. તો હવે માત્ર 2 જ મિનિટની વાર છે મધ્યાહન અભિજીત મુહૂર્તને. એટલે 2 જ મિનિટમાં ભગવાન રામચંદ્રનું પ્રાગટ્ય થાય, એટલે આપણે જય જયકાર કરી અને આપણી કથાને અહીંયા વિરામ આપવો છે. ખરેખર મારે વખાણ નથી કરવા, પણ આ મુહૂર્તને લેવા માટે, આ મુહૂર્તને પ્રાપ્ત કરવા માટે પણ ભાગ્ય જોઈએ. આપ બધા જાણો છો ને અત્યારે કયો મહિનો ચાલે છે? ચૈત્ર માસ. ચૈત્ર માસ, અને વિશેષ એમાં
માં જગદંબા ભગવતી ગાત્રાળ માં જગદંબા જેને કહીએ ને આપણી કુળદેવી માં કહીએ કે મહાકાલી મહાલક્ષ્મી બ્રહ્માંડ ભાંડોદરી, એનું નવરાત્રીનું 9મું નોરતું ચાલે છે. બીજો વિશેષ યોગ એવો છે કે રામ નવમી છે એટલે ભગવાન સૂર્યવંશી રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થવાનું છે. અને શ્રેષ્ઠ કે અભિજીત મુહૂર્ત છે. કોઈ પણ દેવતાઓને તમારે મંદિરમાં પધરાવા હોય ને ત્યારે મુહૂર્ત જોયા વગર બરોબર 12:30 વાગે એટલે એની પ્રાણ પ્રતિષ્ઠા થાય. એટલે બરોબર 1 જ મિનિટની વાર છે અને આપણે અહીંયા ભાગવતજીનો આરંભ થઈ ગયો છે. પોથીજી પધરાવી દીધા છે. એટલે એ પણ અમારા જોરુભાઈ ને એનો પરિવાર, આ વાળા પરિવાર ભાગ્યશાળી છે કે આવા શ્રેષ્ઠ મુહૂર્તની અંદર ભાગવત ભગવાનને અહીંયા પધરામણી થઈ ગઈ છે. આનાથી મોટું વિશેષ મુહૂર્ત ના હોય, આનાથી મોટી કૃપા એકેય ના હોય. એટલે બહુ સરસ મજાનો યોગ થઈ ગયો છે. અમે તો રામજી મંદિરેથી પોથી પધરાવી ને ત્યારે લાભ ચોઘડિયું શરૂઆત થતું હતું. મેં ગાડીમાં પોથીજી મૂક્યા ને, ગાડી પડે ભાઈ મહેશભાઈ ગાડી હકાવતા હતા. મેં કીધું જોવો તમે 11:30 થઈ છે, લાભ ચોઘડિયાની શરૂઆત થઈ ગઈ છે. આનાથી મોટો ગોતવા જાવ તોય ન જડાવો યોગ. એટલે આ એની કૃપાથી મળી ગયો છે. તો આવો વિશેષ કઈ નહીં, આપણે ભાગવત કથા 3 વાગ્યાથી આરંભ કરીએ, આપણી કથાને અહીંયા વિરામ આપીએ અને પછી પ્રસાદી, એટલે કે આજે રામનવમી છે એટલે લગભગ બધાને ઉપવાસ હશે એટલે પ્રસાદી લઈ અને પછી આપણે થોડી વાર આરામ કરશું. અને રોજના માટે આપણી કથાનો ક્રમ છે એ સવારે 9 વાગ્યાનો છે, 9 થી 12 વાગ્યા સુધી. બપોર પછી 3 થી 6 આ સમય છે. એટલે આપણે બધાએ ભાગવતનો નિયમ એવો છે કે અહીંયા ભાગવતજીની પૂજા થાય અને વક્તા આવે ને એની પહેલા શ્રોતાઓ એનું સ્થાન ગ્રહણ કરવાનું હોય છે. તો જ આપણને ભાગવત કથાનું આખું પુણ્ય છે ને પ્રાપ્ત થાય. તમે ભલે જેટલી વાર સમય હોય એટલી વાર તમને સાંભળો, પણ સમય અનુસાર આપણે શ્રવણ કરીશું અને હું એ સમયને માન આપીશ. 3 વાગે એક્ઝેક્ટ આપણે કથા શરૂ કરી દેશું અને 6 વાગે આપણી કથા પૂર્ણ થઈ જાય. સવારમાં પણ એવી જ રીતે. એટલે આપણે સમય મર્યાદાની સાથે હાલશું. આવો ભગવાનની નાની એવી ધૂન કરી અને કથાને વિરામ કરીએ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. કે ભજો માધવ મુકુંદ ગિરધારી, ભજો ભગવાનનું હરિનામ સંકીર્તન હાલે છે એટલે બેઠા બેઠા આપણે ભગવાનનું નામ પણ લઈ શકીએ અને કાંઈ ન થાય તો બે ખાલી તાલી એ ભગવાનને વાલી છે એટલા માટે તાલીની સાથે અને ભગવાનનું નામ કીર્તન કરતા કરતા એ ભજો માધવ મુકુંદ ગિરધારી, ભજો માધવ મુકુંદ ગિરધારી, ભજો માધવ મુકુંદ ગિરધારી, ભજો માધવ મુકુંદ ગિરધારી. હો ગિરધારી ગિરધારી
गिरधारी भयो गिरधारी प्यारो गिरधारी गिरधारी प्यारो गिरधारी बाजो माधव मुकुंद गिरधारी बाजो माधव मुकुंद गिरधारी बोलिए श्री द्वारिकाधीश भागवत भगवान की जय कृष्ण कन्हैया लाल की आद्य शक्ति गात्रा राधे श्याम बाबू की जय पितृनारायण देव की जय सद्गुरु भगवान की जय ओम नमः पार्वती पतये हर हर हमरा